કેમ છે ભાઈ ઉમંગ, મજામાં? યાર લકીભાઈ વિચારું છું બીજા લગ્ન કરી લો હવે. કેમ? પહેલા તો થતા નહીં યાર. બોલો ઉમંગભાઈ. મેરુભાઈ આપણે એક ફોન લેવો હતો. કેટલા સુધી જોઈએ છે? 20,000 સુધીમાં જોઈએ છે, પણ પૈસા થોડા ખૂટે છે. કેટલા ખૂટે છે? આપણે કરી દેશું. ફક્ત 19,000 ખૂટે છે. અલ્યા ભાઈ આટલી જોર જોરથી વાત ના કરો, દિવાલને પણ કાન હોય છે. અલા ભાઈ, દિવાલ ને કાન વાત સાચી, પણ કેસે કોને? અલ્યા ઉમંગ, મૌન વ્રત એટલે શું? બોલ્યા વગરનું વ્રત એટલે કે મૌન વ્રત. કઈ સમજાવ્યું નહીં. એકવાર પૈણી જાય એટલે તને ખબર પડે કે મૌન વ્રત કોને કહેવાય. આ રાજાઓને 100 રાણીઓ કઈ રીતના મળી જાય છે? અહીંયા તો એકનો પણ મેળ પડતો નથી. તેના માટે આપણે આ બધું જોઈએ. તો મેળ પડે લાલા. વાત તો સહી. 2 મિનિટ મેગી આલો ભાઈ. આપી દઉં 2 મિનિટ. હો ભાઈ. અલ્લા ભાઈ બનાવવાની નથી, પેકેટ લઈ જવાની છે. તમારો સ્ટાર્ટિંગ પગાર 15,000 રહેશે અને થોડા ટાઈમ પછી 25,000 થઈ જશે. હા તો થોડા સમય પછી આવીશ. યજમાન, તમારી કુંડલીમાં ધન બહુ છે. તો મારા જેવું કંઈક કરો ને કે સીધો કુંડલીમાંથી મારા બેંક એકાઉન્ટમાં આવી જાય. શું છે લક્કીભાઈ ઇલેક્શનના સમાચાર? બસ હવે 10 સીટ મળી જાય તો બહુમતની સરકાર બની જાય. ચલો ભાઈ. એવું એમ? तेरा तो गेम बजाना पड़ेगा. ભાઈ 10 સારા મેલી ખુરશી મોકલી આપો ને. અલા ભાઈ, આ ખુરશી નહીં. પણ ભાઈ સીટ એટલે ખુરશી જ થાય ને. જીતુ કાકા ચા પીવડાવો ને. એસો પીવડાવો. તમને પીવડાવું? ના ભાઈ ના. ઓ વિપુલભાઈ, તમે? આમને ઇન્સ્યોરન્સ કઢાવવાનો હતો એટલા માટે આવ્યો છું. તો તમારે શેનો વીમો કઢાવવાનો છે? વિચારું છું હેલ્થ ઇન્સ્યોરન્સ કઢાવી દઉં. વિપુલભાઈ, તમે કયો કયો વીમો કાઢો છો? આપણે કારનો હોય, બાઇકનો હોય, હેલ્થ, લાઈફ ઇન્સ્યોરન્સ દરેક પ્રકારના વીમા કાઢી આપીએ છીએ. તો તમે લવનો પણ વીમો કાઢો છો? ના ભાઈ, આવો કોઈ અમે વીમો નથી કાઢતા. તો શું આવો વીમો નીકળતો હોય ને તો અમારા જીવાનું કામ થઈ જાય? તો બ્રેકઅપ થાય તો પાણીપુરી, દાબેલી, સમોસા, પાછળ કરેલા ખર્ચા આપણાને પાછા મળી જાય. मैं गिरा होया बंदा जमा नीच बल्ली આ તો તમારા ભાઈ બધાને પાર્ટી આલશે. પાર્ટી. જે છોકરી જોડે હું ઘણા સમયથી વાત કરતો હતો, ફાઇનલી આજે એને મને ઘરે બોલાવ્યો છે. તો આ વાત ઉપર એક રોમેન્ટિક સોંગ વગાડો મસ્ત. ને તો હવે જો એવો જોરદાર સોંગ વગાડું કે તને મજા આવી જશે. घर पे बुला के भाई को बाप को बुलाया, फिर सबने मारा और इतना मारा मैं उठ सका ना 8 दिन.